સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મે સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ કૃતાર્થોહમ ન સંશયઃ. ગોકુળના નંદ બાવાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. બહુ આપણે જોયું કે નારદજી શ્રી રાધિકાજીને શોધતા શોધતા વ્રજમાં ફરી રહ્યા હતા. ત્યાં તેમને વૃષભાનજી મળી ગયા અને એમના ઘરે લઈ ગયા અને એમણે શું કીધું કે મારે એક પુત્રી પણ છે, એ ખૂબ જ સુંદર છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તે જન્મી ત્યારથી આજ દિન સુધી મોટે ભાગે નેત્રો વીડેલા જ રાખે છે. અમારો અવાજ પણ એના કર્ણમાં પ્રવેશતો નથી. દેવર્ષિ, મને તો આ દીકરી ઉન્માદિની લાગે છે અને 4-5 વર્ષથી એની આ દશા જોઈને હવે તો મને એવી ચિંતા થાય છે કે રૂપના અંબાર સમી આ મારી પુત્રીનું શું થશે? આપને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આપ મારી દીકરીને એકવાર આપની પવિત્ર દ્રષ્ટિથી નિહાળો. એવું વૃષભાનજી નારદજીને કહે છે. શક્ય છે કે આપના પુણ્ય પ્રતાપે મારી બાલિકા પ્રકૃતિસ્થ થાય. હવે નારદજી તો આશ્ચર્યચકિત થઈ ગયા અને વૃષભાનુની સાથે અંતઃપુરમાં ગયા. ત્યાં પલંગ પર સૂતેલી આ અદ્ભુત બાળાને જોઈને મારો આનંદ પરિસીમા વટાવી ગયો. પૃથ્વીલોક તો શું, પણ બ્રહ્મલોક, રુદ્રલોક અને ઇન્દ્રલોકમાં પણ આવું દિવ્યાતિદિવ્ય સૌંદર્ય મને ક્યાંય જોવા મળ્યું ન હતું. ખુદ પાર્વતીજી પણ આટલા સુંદર તો નહોતા. લક્ષ્મી, સરસ્વતી, કાંતા, વિદ્યા વગેરે સુંદરીઓ તો આ બાલિકાના મૂર્તિપુંજની છાયાની સરખામણીમાં પણ ના આવે. આવું અલૌકિક રૂપ સૌંદર્ય ગોલોકેશ્વરી માં રાધિકા સિવાય બીજે ક્યાંય ન સંભવે. મારા અંતઃકરણમાં આનંદનો અતિરેક એટલી હદે ઉભરાયો કે હું દોડીને બાલિકા પાસે ગયો અને તરત જ તેને તેડીને મેં મારા અંકમાં લઈ લીધી. મને ખાતરી થઈ ગઈ કે મારી મનોકામના હવે પરિપૂર્ણ થઈ ગઈ. હું જેને શોધતો હતો તે દેવી હવે મારી નજર સન્મુખ જ છે, મારા ખોળામાં જ છે. તો પછી જો એમની મારા ઉપર અમી દ્રષ્ટિ થાય નહીં તો મારો ફેરો અફળ જાય. મેં તરત જ ચિંતિત વૃષભાનુને કહી દીધું કે આપ એક થોડો સમય અંતઃપુરમાંથી બહાર જશો, મને એકાંતમાં મારી વિદ્યા અજમાવા દેશો. ફરી જોઈએ. નારદજીને ખબર પડી ગઈ કે આ શ્રી રાધિકાજી જ છે, એટલે તેમણે તરત તેમને તેડી લીધા અને વૃષભાનજીને કહ્યું કે તમે થોડો સમય બહાર જશો, મારે એકાંતમાં મારી વિદ્યા અજમાવવી છે. ઈશ્વર કૃપા હશે તો આપની પુત્રીનો ઉન્માદ શમી જશે. વૃષભાનુ તો મને પગે લાગીને બહાર નીકળી ગયા. એકાંત મળતા જ મેં તો શ્રી રાધિકા સહસ્ત્ર નામ સ્તોત્રમનું સ્તવન પ્રારંભી દીધું. નારદજીએ શ્રી રાધિકા સહસ્ત્રનામ સ્તોત્ર બોલવાનું ચાલુ કરી દીધું અને કહેવા માંડ્યું, હે દેવી,
આપના નિમિલિત નેત્રોમાંથી નિત્ય નવીન સુખ વર્ષા થઈ રહી છે. હે મહાદેવી, આપ જ બ્રહ્મ છો. સચ્ચિદાનંદ બ્રહ્મની સંધિની શક્તિ અને નિશુદ્ધ તત્વ પણ આપ જ છો. વિશુદ્ધ સત્વમયી એવા આપનામાં સંવિત શક્તિ, વિદ્યાત્મિકા પરાશક્તિ અને જ્ઞાન શક્તિનો નિવાસ છે. આપ જ આહ્લાદિની શક્તિની ચરમ સીમારૂપ મહાભાવ રૂપિણી છો. શ્રી કૃષ્ણચંદ્રની આનંદરૂપિણી શક્તિ પણ આપ જ છો. આપ જ એમના ગોલોકેશ્વરી છો, પ્રાણેશ્વરી છો અને હૃદયેશ્વરી છો. એમ સ્તવનગાન કરતાં કરતાં મેં એ બાલિકાના કાનમાં ધીરેથી કહ્યું, દેવી, મારા પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણનો આ અવની પર અવતાર થઈ ચૂક્યો છે. ફરી જોઈએ. નારદજીએ આ સ્તવન ગાન કરતાં કરતાં એ શ્રી રાધાજીના કાનમાં ધીરેથી કહી દીધું કે દેવી, મારા પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણનો આ અવની પર એટલે આ ધરતી પર અવતાર થઈ ચૂક્યો છે. નંદગાંવમાં નંદ યશોદાને ત્યાં એ પારણીએ ઝૂલી રહ્યા છે. હું એમના દર્શન કરીને જ આપની પાસે આવ્યો છું અને આટલા સમાચાર આપીને મેં શ્યામ સુંદરની વંદના કરતાં કરતાં એ બંનેના યુગલ સ્વરૂપની માનસિક આરાધના કરી. મારી સ્વરચિત્ત સ્તુતિ લલકારવા માંડી. શ્યામ સુંદરની વંદના કરતાં કરતાં એ બંનેના યુગલ સ્વરૂપની માનસિક આરાધના કરીને મારી સ્વરચિત્ત સ્તુતિ લલકારવા માંડી. જય રાધા માધવ, જય કુંજ વિહારી, જય ગોપીજન વલ્લભ, જય રાસ બિહારી, જય રાધે વૃષભાણ દુલારી, જય 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 વ્રજનંદન પ્યારી, જય યશુમતી નંદન, જય બાકે બિહારી. અને આમ 3 વાર આ સ્તુતિ કરી તેની સાથે પ્રસન્ન થયેલ એ બાલિકા સ્વરૂપ શ્રી રાધિકાજીએ નયન ખોલીને મારી સામે જોયું. અને આમ 3 વાર આ સ્તુતિ કરી તેની સાથે પ્રસન્ન થયેલ એ બાલિકા સ્વરૂપ શ્રી રાધિકાજીએ નયન ખોલીને મારી સામે જોયું અને મંદ મંદ હાસ્ય રેલાવ્યું. તે જ વખતે મારું સ્તવન ગાન શ્રવણ કરીને શ્રી વૃષભાનુ અને દેવી કલાવતી અંદર દોડી આવ્યા અને પોતાની પુત્રીને ખુલ્લી આંખે પુલકિત સ્થિતિમાં જોઈને એટલા આનંદમાં આવી ગયા કે ન પૂછો વાત. મારો હૃદયપૂર્વક આભાર માની રહેલા એ પુણ્યશાળી દંપતીને મેં ખૂબ પ્રેમથી અને લાડથી આપની દીકરીનું જતન કરજો એમ કહ્યું અને નારાયણ નારાયણ ગાન કરતો હું ત્યાંથી નીકળી ગયો. હવે છેલ્લે હું શ્રી રાધાને ક્યારે મળ્યો તે તો એક એવો પ્રસંગ છે કે જે પ્રસંગ નજરે નિહાળીને કેવળ હું એકલો જ નહીં, સ્વર્ગના તમામ દેવદેવીઓ પણ પ્રભાવિત થઈ ગયા હતા. ફરી જોઈએ. હવે જ્યારે છેલ્લે નારદજી શ્રી રાધાજીને મળ્યા હતા એ પ્રસંગ એવો હતો કે તે નિહાળીને નારદજી એકલા નહીં પણ સ્વર્ગના તમામ દેવદેવીઓ પણ પ્રભાવિત થઈ ગયા હતા અને સૌએ ત્યારે આકાશમાંથી દિવ્ય પુષ્પોની વર્ષા કરી હતી. આ પ્રસંગ વૃંદાવનમાં બન્યો હતો અને ત્યારે તો શ્યામ સુંદર ખાસ્સા મોટા થઈ ગયા હતા. એટલું જ નહીં, દેવી રાધિકા સાથે દિવ્ય પ્રેમથી એકાકાર થઈ જઈને અનેક લીલાઓ કર્યા બાદ હવે ટૂંક સમયમાં સદાને માટે વ્રજભૂમિનો ત્યાગ કરવાની માનસિક તૈયારીઓ કરી
રહ્યા હતા. ફરી જોઈએ, આ પ્રસંગ વૃંદાવનમાં બન્યો હતો અને ત્યારે તો શ્યામ સુંદર ખાસ્સા મોટા થઈ ગયા હતા. એટલું જ નહીં, દેવી રાધિકા સાથે દિવ્ય પ્રેમથી એકાકાર થઈ જઈને અનેક લીલાઓ કર્યા બાદ હવે ટૂંક સમયમાં સદાને માટે વ્રજભૂમિનો ત્યાગ કરવાની માનસિક તૈયારીઓ કરી રહ્યા હતા. પરંતુ વ્રજ છોડીને જતા પહેલાં છેલ્લે એક એવી દિવ્ય લીલા કરવાની પ્રભુને ફરજ પડી હતી કે જો આ લીલા ન કરી હોત તો સમગ્ર વ્રજભૂમિના ગોપાંગનાઓને શ્રી રાધાજીના સાચા સ્વરૂપનો, તેમની પવિત્રતાનો, તેમની શ્રી કૃષ્ણ પ્રત્યેની અસીમ ભક્તિનો અને મહાન સતીત્વનો પ્રત્યક્ષ પુરાવો જ ન સાંપડ્યો હોત. અગર જો આ લીલા ના કરી હોત પ્રભુએ, તો રાધાજીના સાચા સ્વરૂપનો, તેમની અસીમ ભક્તિનો, મહાન સતીત્વનો પ્રત્યક્ષ પુરાવો ન મળ્યો હોત. નારદજીએ જ્યાં આટલું કહ્યું ત્યાં તો સત્યભામા સહિત તમામ રાણીઓના મનમાં જે જિજ્ઞાસા ગઈકાલથી જાગૃત થઈ ચૂકી હતી તે સંતૃપ્ત થવાની આશા બંધાતા દેવી સત્યભામાએ મુનિવરને વંદના કરીને વિજ્ઞપ્તિ કરી કે આપ જરા મિષ્ટ રસનું પાન કરો અને પછી જ આ ઘટના કહો. દેવર્ષિ, બોલીને આપ થાકી ગયા હશો અને તરત જ મધુરાસવનો પ્રબંધ થઈ ગયો. સૌએ તેનું પાન કરી લીધું અને પછી નારદજીએ આ દિવ્ય પ્રસંગનું કથન શરૂ કર્યું. યોગમાયા દ્વારા આયોજિત પૂર્વ યોજના મુજબ શ્રી રાધાજી અને શ્રી કૃષ્ણની સાથે ગોલોકના પણ ઘણા ખરા દિવ્યાત્માઓ ગોપાંગના રૂપે વ્રજમાં અવતર્યા હતા અને તેથી એ સૌના મનોરંજન અર્થે અને ખાસ કરીને તો રાધાજીના મનને અનેકવિધ સ્મરણાનંદથી ભરી દેવા માટે નટવર નાગર શ્રી ગિરિધર ગોપાલે રાસલીલાથી માંડીને બીજી કેટલીય દિવ્ય લીલાઓની રમઝટ બોલાવી દીધી હતી. કેમ કે પ્રભુ જાણતા હતા કે શ્રીદામાના શાપાનુસાર દેવી રાધિકાજીને પછી તો 100 વર્ષનો કૃષ્ણ વિયોગ આ અવતારમાં જ વેઠવાનો છે. એટલે મિલનના આ દિવસોની પળનો મહત્તમ ઉપયોગ કરી લઈને શ્યામ સુંદર શ્રી રાધિકાજીને અનેક પ્રકારે લાડ લડાવી રહ્યા હતા. હવે શ્યામ સુંદર તો નંદ બાબાના દુલારા હતા અને નંદ બાબા તો વ્રજભૂમિના ગોપનેતા. તેથી તેમના લાલા કનૈયાના કોઈ પણ પ્રકારના વર્તન વ્યવહારની વિરુદ્ધ બોલવાની કે ફરિયાદ કરવાની ગોપ સમુદાયમાં કોઈનીએ હિંમત ન હતી. પરંતુ વૃષભાણ દુલારી શ્રી રાધિકાજીના શ્યામ સુંદર સાથેના વધુ પડતા અનુરાગની જાહેરમાં અનેક ટીકાઓ થવા માંડી હતી. પરંતુ વૃષભાણ દુલારી શ્રી રાધિકાજીના અને શ્યામ સુંદર સાથેના વધુ પડતા અનુરાગની જાહેરમાં અનેક ટીકાઓ થવા માંડી હતી. શ્રી રાધા માધવ વચ્ચેના સંબંધોને કેવળ લૌકિક સમજી લઈને કેટલાક ઈર્ષાળુ વ્રજવાસીઓએ ગમે તેમ બોલવા માંડ્યું હતું. એમાં પેલા કાલીય દમનના પ્રસંગે તો બળતામાં ઘી હોમ્યું. બન્યું એવું હતું કે કનૈયાએ દડો લેવા માટે યમુનાના ધરામાં પડતું મૂક્યું છે. એ સમાચાર જેવા ગામમાં આવ્યા કે સૌથી આઘાતજનક અસર શ્રી રાધા ઉપર થઈ. જ્યારે એવા સમાચાર ગામમાં આવ્યા કે કનૈયાએ દડો લેવા માટે યમુનાના ધરામાં પડતું મૂક્યું છે, તો સૌથી આઘાતજનક અસર શ્રી રાધા ઉપર થઈ. બીજા બધા તો યમુના કિનારે એકઠા થઈને રડતા કકળતા હતા, પરંતુ રાધાજી તો કનૈયાની પાછળ યમુનાજીમાં કૂદી પડવાની તૈયારી કરતા હતા. તેમની સખીઓએ તેમને બળજબરીથી પકડી રાખ્યા હતા.
તેમની માતાએ અને અન્ય કુટુંબીજનોએ તેમને પરાણે ખેંચીને ઘેર લઈ જવા માંડ્યા. ત્યારે શ્રી કૃષ્ણના વિયોગમાં એ પ્રેમ દીવાની રાધાજી મૂર્છા પામીને યમુના કિનારે બેહોશ થઈ ગયા. આ ઘટના બન્યા પછી તો લોકનિંદાએ માઝા મૂકી અને વ્રજભૂમિના કેટલાક રૂઢિચુસ્ત નરનારીઓએ વાતનું વતેસર કરીને હવે રોજ રોજ છડે ચોક એમના સંબંધો વિશે આડેધડ બોલવા માંડ્યું. આ ટીકાકારો પૈકી 2 વ્રજનારીઓનું સ્થાન આગળ પડતું હતું, કેમ કે એમને શ્રી રાધાશ્યામનું આ રોજ રોજનું મિલન, નિકુંજ વિહાર અને રાસલીલા જોયા જતા ન હતા. એમના મનમાં કદાચ એવો છૂપો ડર પણ હતો કે વ્રજના તરુણ તરણી અને પ્રૌઢ નરનારી જો રાધા માધવ તરફ ખેંચાઈ જશે, એમના અનુયાયી કે આસક્ત બની જશે, તો એમનો ખુદનો જમાવેલો પ્રભાવ અને પ્રતિષ્ઠા ઘટી જશે. આ 2 વ્રજાંગનાઓ પૈકી એક યુવાન સ્ત્રી હતી, જે પોતાને સતી શિરોમણી અને પવિત્રતાની મૂર્તિ સમજતી હતી. જ્યારે બીજી પ્રૌઢ સ્ત્રીને તો એવું અભિમાન હતું કે મનસા વાચા કર્મણા પોતે આજીવન નિષ્પાપ છે અને પ્રભુની એટલી મહાન ભક્તાણી છે કે અંતકાળે તેને તેડવા માટે તો વૈકુંઠથી વિમાન જ આવશે. આ બંને અભિમાની અને ઘમંડી વ્રજવાસીઓનું પોતાનું એક આગવું વર્તુળ હતું, જેના પીઠબળથી આ બંને સ્ત્રીઓ શ્રી રાધિકાજીને યેન કેન પ્રકારેણ બદનામ કરવામાં જ પોતાનો સમય વ્યતીત કરતી હતી. એક સતીત્વનો અંચળો ઓળીને તો બીજી ભક્તિનો ભેખ ધરીને વ્રજમાં ઉન્નત મસ્તકે છાતી ફૂલાવીને સગર્વ ફરતી હતી અને વાતચીતમાં હાય 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 આ શું થવા બેઠું છે, વૃષભાણની છોરીએ તો લાજ શરમ નેવે મૂકી દીધા છે, પોતાના કુળની ખાનદાની પર કાળું કલંક લગાવવા માંડી છે, એમ બોલીને પોતાની હૈયાવરાળ અને બળાપો ઠાલવ્યા કરતી હતી. શ્રી રાધાજીની પ્રત્યેક ચેષ્ટામાં, વિનોદમાં અને વર્તનમાં તેમને તો બસ સતીત્વનો અને ચારિત્રનો ભંગ થઈ રહ્યો હોવાની જ પ્રતીતિ થતી હતી. તેઓ હવે તો ડગલે ને પગલે શ્રી રાધાજીની નિર્દોષતા, નિખાલસતા અને પવિત્રતા ઉપર શંકા ઉઠાવતી હતી અને પોતાના લૌકિક માનવીય માપદંડથી પ્રિયા પ્રીતમને માપી રહી હતી. પોતાના કાટલે દેવી રાધિકાના ચારિત્રને તોડી રહેલા આ નરનારીઓને ખબર નહોતી કે કિશોરીજીવ ભાનુનંદિની શ્રી રાધાની સત્તા હેઠળ જ જગતના ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું સમસ્ત સતીત્વ અને પાવિત્ર અવલંબિત હતું. અને એ બિચારાને આ સૃષ્ટિ રહસ્યની ગેબી ઘટના સમજાય પણ કેવી રીતે? કેમ કે ખુદ વિશ્વ નિયંતા શ્રી કૃષ્ણની જ લીલા સૂત્રધારિણી, વિશ્વ ઘટના ચક્રની ચાલાક શ્રી યોગમાયા એમને આ રહસ્ય જાણવા જ ન દે ને. શ્રી યોગમાયા એમને આ રહસ્ય જાણવા જ ના દે. તેઓ બધા જો પ્રિયાજી શ્રી રાધાનું મૂળ દિવ્ય સ્વરૂપ જાણી લે તો પછી શ્રી યોગમાયા આયોજિત આ લીલા માધુર્યનો વિસ્તૃત આવિર્ભાવ કેવી રીતે થાય? અને માનવ અવતારધારી શ્રી રાધિકાજીનો લીલા પુરુષોત્તમ શ્રી શ્યામ સુંદર પ્રત્યેનો દિવ્યાતિ દિવ્ય સ્વામી ભાવ, મધુપરાતી મધુર ભક્તિભાવ તથા પવિત્રતાથી પવિત્ર સમર્પણ ભાવ યુગ યુગાંતરો સુધી આ ભૂખંડ ઉપર ઝળહળતો પ્રકાશતો રહે, એ ભાવનાનું પ્રાગટ્ય પણ શી રીતે થાય? પરિણામે આવ્યું કે આ બંને પોતાની જાતને સતી શિરોમણી સમજતી અને ભક્તિના પવિત્ર રંગે પોતે જ રંગાયેલી છે એવું જનમાનસમાં ઠસાવવા માંગતી વ્રજનારીઓને કારણે શ્રી રાધિકાજીનો શ્યામ સુંદર સાથેનો વ્યવહાર ચોટે ચકલે, વાટે ઘાટે, ઠેર ઠેર
નિત્ય ચર્ચા નિંદાનો જ એક ઉત્તેજનાપૂર્ણ વિષય બની ગયો. આ ચર્ચા નિંદાએ ધીરે ધીરે એવું અસહ્ય ટીકાત્મક સ્વરૂપ ધારણ કર્યું કે વ્રજની અન્ય પરિણીત ગોપીઓની સાસુઓએ અને નણંદોએ પોતાની પુત્રવધૂને યા ભાભીને યમુનાજળ ભરીને કે નદીએથી નહીને ઘરે આવતા યા પતિ સસરા ઇત્યાદિને જંગલમાં ભાથું આપીને પરત આવતા જો જરા પણ મોડું થાય તો બસ વૃષભાન નંદિની રાધાનું નામ વચ્ચે લાવીને ન સંભળાય એવા કડવા મહેણા મારવાનું શરૂ કરી દીધું કે કબકી ગઈ નાન તું જમના, કબકી ગઈ નહાન તુમ જમના, યહ કહી કહી રીસ પાવે, રાધા કો તુમ સંગ કરતી હો, વ્રજ ઉપહાસ ઉડાવે, વાહ હે બડે महर की बेटी तो ऐसी कहवावे, सुनहु सूर्य उन्हीं भावे ऐसी कहती डरावे. આમ એક બાજુ વ્રજભૂમિમાં આવું દ્વિધાજનક વાતાવરણ સર્જાયું હતું, તો બીજી બાજુ ખુદ નંદકિશોર તો આવી લોકનિંદાઓથી સદૈવ પર હતા. એટલું જ નહીં, તેમના અંગભૂતા ગોલોકેશ્વરી શ્રી રાધિકાજીના પવિત્રતમ માનસપટ ઉપર પણ આવી દુન્યવી ટીકાઓ નિંદાઓની કોઈ વિપરીત અસર થતી ન હતી. એ બંને તો નિજાનંદે મસ્ત રહીને પોતાની લીલા માયામાં રમમાણ રહેતા હતા. એ બંને દિવ્યાત્મા તો પોતાની રીતે જ જીવતા હતા, છડે ચોક નિર્ભયતાથી મળતા હતા, એકબીજામાં ચક્રવાકીની જેમ ખોવાઈ જતા હતા. પોતાનો દિવ્ય પ્રેમાનંદ નિર્વ્યાજ લૂંટાવતા હતા અને માનવ અવતાર ધારણ કરીને ઉચ્ચ કોટીના પ્રણયનો ને ત્યાગનો જે આદર્શ પ્રસ્થાપિત કરવો હતો તે દિશામાં ધીરે ધીરે આગળ વધતા હતા. લોકોના આવા મહેણા ટોણા, નિંદા ટીકા, મજાક ઉપહાસ એમની ચિત્તધારાને વિવશ કરે યા પરિવર્તિત કરે એ તદ્દન અસંભવિત હતું. લોકોના આવા મહેણા ટોણા, નિંદા ટીકા, મજાક ઉપહાસ એમની ચિત્તધારાને વિવશ કરે યા પરિવર્તિત કરે તે તદ્દન અસંભવિત હતું. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.